કપાસ એટલે સફેદ સોનું. ગુજરાતના મોટા ભાગના ખેડૂતો આ રોકડીયો પાક લે છે, પણ અત્યારે કપાસ માટે કકળાટ શરૂ થયો છે. કપાસના ખેડૂતો જિલ્લે જિલ્લે આવેદનપત્ર આપી રહ્યા છે. ખેડૂતો, કિસાન સંઘના નેતાઓ, સહકારી આગેવાનો કહી રહ્યા છે કે કપાસની ખેતી કરતા ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે. પણ કેમ? કપાસ માટે આ કકળાટ શા માટે? જુઓ. ગુજરાત ભારતનું સૌથી મોટું કપાસ ઉત્પાદક રાજ્ય છે. રાજ્યના સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં કપાસની ખેતી મોટા પાયે થાય છે, જેમાં લગભગ 40 લાખથી વધુ ખેડૂતો સંકળાયેલા છે. કપાસ એ ખેડૂતોનો મહત્વનો રોકડિયો પાક છે. આ વર્ષે પણ કપાસનું 20,71,000 હેક્ટરમાં વાવેતર થયું છે. પણ કપાસના ખેડૂતો હાલ ચિંતામાં મુકાયા છે, જેને લઈને જુદા જુદા ખેડૂતો આવેદનપત્ર આપી પોતાનો વિરોધ અને રજૂઆત કરી રહ્યા છે. પણ આ કપાસમાં કકળાટ છે શેનો? આ કકળાટ છે કપાસના ખેડૂતો પર આવેલી એક ઘાતનો. જી હા, કેન્દ્ર સરકારે ધીમા પગલે વિદેશથી આયાત થતા કપાસ પર ડ્યુટી હટાવી દીધી છે. પહેલા કપાસ પર 13% જેટલી આયાત ડ્યુટી હતી, જે હવે 0 કરી દેવાય છે. જેના કારણે ગુજરાતના કપાસ પકવતા ખેડૂતોને મોટો ફટકો પડી શકે છે. એક બાજુ અમેરિકાએ ભારત પર 50% ટેરિફ લાદતા તેની સીધી અસર અહીંના ટેક્સટાઇલ ઉદ્યોગ પર પડી શકે છે. તેવામાં આ કોટનની ઇમ્પોર્ટ ડ્યુટીનો ફટકો એટલે ખેડૂતોની સ્થિતિ વધુ કફોડી બને તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. આયાત કરવામાં આવે છે અને આયાત પર જે ડ્યુટી છે શૂન્ય કરી છે, એટલે કે બહારથી જો ખરીદવામાં માલ આવશે તો સ્થાનિક ખેડૂતોને વળતર નહીં મળે, અને વળતર નહીં મળે તો ખેડૂતો મોટા પ્રમાણમાં દેવાદાર બનશે. અને ખેડૂતોની એક જ માંગ છે કે ટેકાના ભાવે જે અન્ય પાક ખરીદવામાં આવે છે એ રીતના કપાસ પણ ખરીદવામાં આવે. ખૂબ જ મોટી નુકસાન થશે, કારણ કે આયાત 0% કર્યું છે એટલે ભાવમાં ખૂબ જ ઘટાડો થઈ જશે. વેપારીઓને તો લાભ થશે, પરંતુ જે ખેડૂતો છે આજે મોંઘા બિયારણો આવે છે અને એમાંય પાછો વરસાદ આવી જાય એટલે ઘણું બધું બિયારણ બગડે છે. અને ઉત્પાદન જે કપાસનું ઉત્પાદન કરવામાં જે ખર્ચો થાય છે એના પણ ખર્ચો નીકળે ન એવી પરિસ્થિતિ હોય છે. અને એમાંય પણ જો ભાવ નહીં મળે તો અમારે ખેડૂતોને ખરેખર ખૂબ જ નુકસાન થશે. કિસાન સંઘ પણ આ મામલે આક્રમક જોવા મળી રહ્યું છે, જેમનું પણ સ્પષ્ટ માનવું છે કે આનાથી રાજ્યના ખેડૂતોને ફટકો પડી શકે છે. ઉદ્યોગને બચાવવા જતા આપણે ખેડૂતોનો ભોગ ન લઈ શકીએ. સરકારે કપાસના ભાવ જળવાઈ રહે તેની વ્યવસ્થા કરવી જોઈએ. ક્યાંક એવું પણ ધ્યાને આવ્યું છે કે દેશના ટેક્સટાઇલ ઉદ્યોગને ટેરિફના કારણે ખૂબ મોટું નુકસાન વેઠવાની બાબત હતી, પરંતુ એને બચાવવા જતાં સામે ખેડૂત પણ એટલો જ પ્રતાડિત થશે. એટલે કોઈ એક ઉદ્યોગને બચાવવા માટે ખેડૂતોનું જો અહિત થતું હોય તો એના માટે કંઈક પુનઃવિચારણા કરવી જોઈએ. એ જે કપાસ ખરીદવાનો છે એ આપણે 25% કપાસ ખરીદીએ છીએ તો 100% સરકાર લઈ લે MSPથી, અથવા એની અંદર કંઈ બોનસ આપી અને કપાસના ભાવ આપણે કેવી રીતે પકડી રાખી શકીએ એ દિશા તરફ વિચારવું જોઈએ. કપાસની ભાનગઢ વચ્ચે ઓલ ગુજરાત કોટન જીનિંગ એસોસિએશનના પ્રમુખ વિક્રમ પટેલ પણ માની રહ્યા છે કે કોટન પરથી ડ્યુટી ઘટતા ખેડૂતોનો મરો થશે, નહીં તો સરકારે કપાસની ખરીદી કરવી પડશે. આપણું કોટનનો ભાવ નીચો થઈ જાય છે, અને કોટનનો ભાવ નીચો થઈ જાય એટલે કપાસનો ભાવ નીચો થઈ જાય. તો કપાસનો ભાવ નીચો જાય તો ખેડૂતને કપાસ પોસાય નહીં, અને સ્પિનિંગ મિલવાળાને આયાત રૂ આવે એ નીચા ભાવે મળે એટલે એમનું પોષણ થાય. અને સરકાર જે MSP કરી છે એ MSP પ્રમાણે પૂરો કપાસ લેતી નથી. 3,25,00,000 ગોસરીમાંથી ફક્ત 90,00,000 ગોસરી CCI લે, સરકાર લે તો બાકીના ખેડૂતોને નુકસાન થાય. સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ પણ આયાત ડ્યુટી ઘટાડવા પર નારાજગી વ્યક્ત કરી, સાથે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય લેશે. કૃષિ નીતિ બાબતમાં કોઈ પણ ક્ષેત્રમાં આયાત ઉપર કેસ ઘટે તો સ્વાભાવિક સ્થાનિક ઉત્પાદનના ભાવો મળવામાં મુશ્કેલી ઊભી થાય. પ્લસ ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકાર આ બાબતમાં પુનઃવિચારણા કરીને ખેડૂતના હિતમાં નિર્ણય લેશે. આમ ખેડૂતો, કિસાન સંઘ, જીનિંગ ઇન્ડસ્ટ્રીઝના વેપારી, સહકારી આગેવાન સૌ કોઈ માની રહ્યા છે કે આયાત ડ્યુટી ખતમ કરવાથી ખેડૂતોને ફટકો પડી શકે છે. જોકે હવે આ ડ્યુટી ઘટાડા પર રાજકીય ઘમસાણ પણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસ આરોપ લગાવી રહી છે કે આજે તમે વિદેશી કપાસને એન્ટ્રી આપો, આવતીકાલે બીજી ખેત પેદાશોને એન્ટ્રી આપશો. જેની સામે ભાજપે જવાબ આપ્યો છે કે તાત્કાલિક અસરથી કપાસની ઘટ ન પડે તેના માટેનો આ નિર્ણય છે. 0 ડ્યુટી ડિસેમ્બર સુધી જ છે.
તે અમેરિકાના ટેરિફની સીધી અસર નીચે આજે કપાસ ઉપર શૂન્ય ડ્યુટી કરી તમે એને ડિસેમ્બર સુધી લંબાવી આવતીકાલે તમે એને બીજી કોઈ પ્રોડક્ટ્સને ખેત ઉત્પાદનોને કે ડેરી પ્રોડક્ટ્સને આ દેશમાં આવવા દેશો તો આ દેશના ખેડૂતો અને ગામડાનું શું થશે? આપણું સ્થાનિક ઉત્પાદન છે અહીંયા પૂરતું નથી અને એટલા માટે ખૂબ જ ટૂંકા ગાળા માટે સરકારે એને આયાત કરવાની મંજૂરી આપી છે. એવી કોઈ પણ ખેડૂતોને નુકસાનજાહી બાબત માલુમ પડશે તો તત્કાલ એ નીતિ બદલવાની પણ સરકારની તૈયારી છે. એટલે કોઈ પણ બાબતની આવી અફવાઓથી ગેરસમજોથી ખેડૂતો ડરે નહીં અને આ ટૂંકા ગાળાનો નિર્ણય છે. આમ હાલ આ કપાસમાં આયાત ડ્યુટીનો મુદ્દો ખેડૂતોમાં ભારે ચર્ચાઈ રહ્યો છે. સરકાર 13% ડ્યુટીના ખતમ કરવા પર પોતાનો તર્ક આપી રહી છે, તો બીજી બાજુ ખેડૂતો અને કિસાન સંઘ પોતાના તર્ક આપી રહ્યા છે. જોકે હવે ખેડૂતોએ આયાત ડ્યુટીનો મુદ્દો પકડી રાખ્યો છે અને વિપક્ષ આક્રમક બન્યું છે. ત્યારે સરકાર રજૂઆતોને ધ્યાને લઈને શું નિર્ણય કરે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.